અક્ષર 43મો 3 ગુણ પ્લસ 3 ગણ 1 પ્રકૃતિ એ 7 અને પ્લસ 1 આત્મા એ 8 આવરણો છે. તે દેવો દરેકના શરીરમાં છે. તે 8 તત્વો પરમાત્માથી જુદા છે. જો જે બગીચો બનાવે છે તે બગીચાનો માળી જુદો છે, તેવી રીતે સૃષ્ટિ જે બનાવે છે તે પરમાત્મા રૂપી માળી સૃષ્ટિથી જુદો છે. તો જે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી સમજે છે તે જ્ઞાની છે. તે જ્ઞાન સદ્ગુરુ વડે જાણી અહંકાર છોડવાથી દાસ ભાવના વર્તનથી પરમાત્માના શરણે જવાથી તે સદ્ગુરુને તન મન ધન આપી દેવાથી સર્વે લોકોનું અભિમાન છૂટી જાય છે. ત્યારે તે સદ્ગુરુ તે જ્ઞાની મનુષ્યને તેમનું તન મન અને ધન તે શિષ્યને પાછું આપે છે. પરંતુ તે શિષ્ય તન મન અને ધનનો ઉપયોગ ગુરુની આજ્ઞા વિના પોતાની મરજી મુજબ કરતો નથી. તે મનુષ્ય જ્યારે જવું હોય તે પહેલાં ગુરુને પૂછી તેની આજ્ઞા મુજબ જે વર્તન કરે છે તેના સર્વે પાપો બળી જાય છે. તો આપણે છોકરાને બચપણમાં ધન, ગાડી, બંગલા, મોબાઈલ, ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું જ શિક્ષણ આપીએ છીએ. તે મોટા થઈને તેવી જળ વસ્તુ જોવામાં રહી જાય છે ને તેવી વસ્તુથી જ સગવડો વધે છે. તેથી સગવડોથી આળસ વધે છે. તેથી રોગી અને કમજોરી થાય છે. તેથી ટેન્શન વધે છે. તેનું કિંમતી સમય ખાલી પૂજા મંત્ર ઝડપ વસ્તુમાં જ રહી જાય છે. તેથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે. તેથી આવું કિંમતી શરીર વડે આ કિંમતી સમયને બગાડીએ છીએ. તો ધ્યાનથી ઓજસ અને આભા મંડળ વધે છે. તેથી આત્મા બળ વધે છે. તેથી શક્તિ વધે છે. તે શક્તિથી મુક્તિ મળે છે. તે મુક્તિથી પરમાત્માનો આનંદથી અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ છૂટે છે. તેથી ઈમાનદારીના કર્મોથી જીવનમાં વિકાસથી આગળ વધે છે. તે પછી ભલે ઈશ્વરનું ધ્યાન કરે કે ઘરનું કામ કરે કે પછી ધંધાનું કામ કરે, તે દરેક કર્મમાં આગળ વધે છે. તે ગુરુ વડે જ્ઞાન વડે મોક્ષ પામે છે. તે લોકો પછી જીવ હિંસા, ચોરી, વ્યભિચાર, દારૂ, જુગાર કે દેવી દેવતાની જળ મૂર્તિની પૂજા કરતો નથી. તેનો જ જન્મ સફળ થાય છે. તો આવું જે જ્ઞાન જીવનમાં ઉતારે ત્યારે કે આત્માનું જ્ઞાન થાય થઈ જ આ જીવ હિંસા, ચોરી, વ્યભિચારી, દારૂ, જુગાર છૂટે છે અને જળમૂર્તિની પૂજાનું પણ છૂટે છે ને તે જ મનુષ્ય જન્મ સફળ થાય છે.